હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. તો મિત્રો મિશન ફાર્માસિસ્ટ સિરીઝની અંદર આપણે રીઝનિંગનો એક મેથ્સના બે સેશન અને ગુજરાતી અને ઇંગ્લિશનું એક સેશન ઓલરેડી આપણું જે મિશન ફાર્માસિસ્ટનું પ્લેલિસ્ટ છે આપણી ચેનલ ઉપર એમાં અપલોડ થઈ ગયું છે. બરાબર છે. હજુ સુધી જો તમે ન જોયું હોય તો સ્ટાર્ટ કરી દેજો. બરાબર છે. જેમ દિવસો આગળ જશે એમ પરીક્ષાનો આવવાનો સમય જે છે એ નજીક આવતો જશે અને તમારા માટે તૈયારીનો સમય ઓછો થતો જશે. તો તૈયારી સાથે ચાલુ રાખજો અને ગુજુ ફાર્મસીની ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી પરીક્ષાને લગતા નવા કાંઈ અપડેટ્સ હોય તો તેની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને તમને તૈયારીમાં જેમ બને તેમ હેલ્પફુલ થઈ શકીએ. બરાબર. તો હવે આપણે રીઝનિંગનો સેશન 2 છે તેની શરૂઆત કરવાના છીએ. બરાબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, આપણે રિલેશનની વાત કરેલી કે રિલેશનના ક્વેશ્ચન દરેક રીઝનિંગના પેપરની અંદર આવશે અને મોસ્ટલી એકદમ ઇઝી રિલેશન હોય છે. એવા કોઈ ખાસ અઘરા અથવા તો કન્ફ્યુઝન થાય એવા રિલેશન પૂછવામાં નથી આવતા. રિલેશનની અંદર જનરલી સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકારની પ્રક્રિયા કરી અને તમારે રિલેશન ફાઇન્ડ કરવાનું હોય છે. તો અહીંયા પહેલો ક્વેશ્ચન જોઈએ. રિલેશન આપેલું છે 23, 41, 18, 42, 31 અને 88. બરાબર. તો સૌથી પહેલા તો હંમેશા સરવાળાથી ટ્રાય કરીશું. તો અહીંયા ચેક કરીએ, માનો કે પહેલો અને ત્રીજો છે આંકડો, એને આપણે પ્લસ કરી અને વચ્ચેનો આંકડો મેળવવાની ટ્રાય કરીએ તો આપણને વચ્ચેનો આંકડો મળી જાય છે. તો હવે એવી રીતે બીજાની અંદર ટ્રાય કરીએ તો 42 વત્તા અહીંયા 88 કરીએ તો એ પણ આપણને 130 મળી જાય છે. ક્લિયર છે? તો અહીંયા એટલું સમજાઈ ગયું કે રિલેશન શેનું છે, તો કે સરવાળાનું. તો હવે એવું બંધ બેસતો એ કોઈ ઓપ્શન છે તો કે યસ, મોઢે અને જાતે આન્સર આપી શકીએ કે 71 વત્તા 4 કરો એટલે 75 થાય. તો ઓપ્શન ડી એ છે તમારો સાચો આન્સર છે. એ બી સી એમાં પણ ટ્રાય કરી શકો છો, એક પણ બંધ બેસતા આન્સર નથી. આગળ વધીએ. ફરીથી એક રિલેશનનો ક્વેશ્ચન છે. બરાબર છે. મેં પહેલા કહ્યું કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ ચાર જ તમારે ઓપરેશન પરફોર્મ કરવાના હોય છે. જો વર્ગ અથવા તો ઘન એવું કંઈ કરવાનું હશે તો ક્વેશ્ચનની સાથે અહીંયા નીચે તમને નોટિફિકેશન આપેલી હશે અને એના ઉપરથી તમારે ઓપરેશન ફોલો કરવાના છે. અહીંયા આપણને સરવાળો અને બીજી જે ત્રણ પ્રક્રિયા છે એ જ કરવાની છે. અહીંયા ચેક કરીએ. બરાબર છે. પહેલો આંકડો મોટો છે, પછીના બે આંકડા નાના છે. બરાબર છે. તો પહેલા જે નાના બે આંકડા છે એના ઉપર કંઈક ઓપરેશન કરી અને ટ્રાય કરી જોઈએ. માનો કે આપણે છેલ્લા બે આંકડા છે એનો સરવાળો કરીએ. બરાબર. 90 + 20 કરીએ તો શું થશે, તો કે 110. હવે અહીંયા છે 440 અને 110, બંને એકબીજાને સંગત થાય એવું કશું છે તો કે યસ, 110 ને તમે 4 થી ગુણાકાર કરો તો તમને 440 મળી જશે. હવે અહીંયા 4 થી ગુણાકાર કર્યો છે, સેકન્ડમાં પણ તમારે એ જ રૂલ એપ્લાય કરવાની ટ્રાય કરીશું. 18 અને 90 નો સરવાળો કરીએ તો શું થશે, 108. એને 4 થી મલ્ટીપ્લાય કરશો તો શું થશે, તો કે જવાબ આવશે 432. ક્લિયર છે? તો પેલા બે જે ઓપ્શન આપેલા છે, બરાબર, જે સમૂહ આપેલા છે એમાં સરવાળા અને પછી ગુણાકારનું રિલેશન છે. બરાબર. તો એ જ રિલેશન આપણે નીચે જે આંકડા આપેલા છે એમાં બંધ બેસાડવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા જે નાનો ઓપ્શન છે સી, એનાથી ટ્રાય કરીએ અને જોઈએ, પછી જો આન્સર ન હોય તો બીજા ઉપર આપણે જશું. તો 27 અને 6 કેટલા થશે, તો કે 33. એને 4 થી મલ્ટીપ્લાય કરો તો શું થશે, તો કે 132. તો આ તો કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. આપણો સાચો આન્સર છે સી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, હવે એક સિરીઝનો ક્વેશ્ચન છે. આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? બરાબર છે. મિત્રો સિરીઝનો ક્વેશ્ચન હોય તો હંમેશા આપણે કીધું છે કે જ્યારે લેયરમાં સિરીઝનો આન્સર આપશો તો તમારી સિરીઝ ક્યારેય ખોટી નહીં પડે. બરાબર છે. અહીંયા આપણને સિરીઝ આપેલી છે તો સૌથી પહેલા આપણે સિરીઝ વચ્ચે જે ડિફરન્સ છે શેનો છે અથવા તો કઈ રીતનો છે ટ્રાય કરીએ. બરાબર. જોઈએ તો 213 થી 15 જવું હોય તો 2, 15 થી 19 જવું હોય તો 4, 19 થી 25 જવું હોય તો 6. બરાબર. અને 25 થી 33 જવું હોય તો 8. બરાબર. હવે અહીંયા તમને ડિફરન્સ દેખાય છે કે 2 દુ 4. બરાબર. બરાબર. એના પછી એમાં 2 ઉમેરા, પાછા 2 ઉમેરા, પછી પાછા અહીંયા 2 ઉમેરાય તો અહીંયા આન્સર ઓબ્વિયસલી શું થશે, તો કે 243. એવો કોઈ ઓપ્શન છે તો કે યસ, બી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જસ્ટ વિચારશો એટલે તમને આઈડિયા આવી જશે કે આમાં શું કરવાનું છે. આગળ વધીએ. ફરીથી એક સિરીઝનો ક્વેશ્ચન છે. ઓકે, 2, 6, 14, 30 અને 62. બરાબર. તો સૌથી પહેલા ડિફરન્સ કયા પ્રકારનો છે જાણીએ. 2 થી 6 જવું હોય તો 4, 6 થી 14 જવું હોય તો 8, 14 થી 30 જવું હોય
તો કેટલા ઉમેરશું તો 30 થશે, તો થશે 16. તો તમને કઈ ખ્યાલ આવે છે કે સિરીઝ છે એના વચ્ચે ડિફરન્સ કેવો છે? તો કે મલ્ટિપ્લિકેશનમાં 2 નો, બરાબર. 4 દુ 8, 8 દુ 16, 16 દુ ને અહીંયા 32, એટલે કે 30 માં તમે 32 નાખો તો તમને 62 મળે. હવે એવી જ રીતે 32 દુ શું થશે? તો કે 64, એટલે કે આ બેનો સરવાળો કરવાનો. શું થશે? 4 ને 2 અહીંયા 6, બરાબર, અને 6 ને 6 થશે 12. 126 એ કોઈ એવો આન્સર છે? તો કે યસ, ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, આ પણ એક સિરીઝ છે, આ રિડક્શન સિરીઝ છે, બરાબર. ઓલી જે સિરીઝ હતી બંને એ કેવી હતી? તો કે જે નંબર છે એમાં સિસ્ટમ બાય સિસ્ટમ જે છે ઇન્ક્રીમેન્ટ થતું હતું. આમાં જે છે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ડિક્રીમેન્ટ થાય છે, બરાબર. તો 23 થી 19 એટલે 4 નો ડિફરન્સ છે, 19 થી 15 એ પણ 4 નો ડિફરન્સ છે, 15 થી 11 એ પણ 4 નો છે, 11 થી 7 4 નો છે. તો ફરીથી પાછો 4 નો ડિફરન્સ કરો, બરાબર. તો સાચો જવાબ શું આવશે? 7 માંથી 4 જાય તો 3. બી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, પછીનો ક્વેશ્ચન છે, ઇન્ટરપ્રિટેશન કરવાનું છે, બરાબર. તો આપણે શું કરીશું? ડાયરેક્ટ લખીશું, એટલે જેટલી ઝડપથી બને એટલે ઝડપથી આપણે જવાબ લઈ શકીએ, બરાબર છે. હવે એમ કીધું છે કે પ્લસનો અર્થ શું છે? તો કે પ્લસનો અર્થ માઇનસ છે, માઇનસનો અર્થ ગુણાકાર છે, ગુણાકાર જે છે એનો અર્થ એ ભાગાકાર છે, અને જે ભાગાકાર છે ત્યાં પ્લસ છે, બરાબર. ઓકે, સિમ્પ્લિફાય કરીએ. અહીંયા થશે 19 પ્લસ 102 અને માઇનસ 54. તો શું થશે? 19 વત્તા 48, બરાબર છે. તો જવાબ થશે 67. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 9 ને 8 17, વધી આવી 1, 4 ને 2 6. ક્લિયર છે? સાચો જવાબ છે બી. આગળ વધીએ. ફરીથી સેમ ક્વેશ્ચન છે, એ જ પ્રોસિજર ફોલો કરીશું. 18 3 150 50 અને અહીંયા 100, બરાબર. ગુણાકાર છે એનો અર્થ શું છે? તો કે ભાગાકાર. પછી જે માઇનસ છે એનો અર્થ છે ગુણાકાર, ભાગાકારનો અર્થ છે સરવાળો, અને જે સરવાળો છે એનો અર્થ છે માઇનસ, બરાબર. તો અહીંયા શું થશે? 6, બરાબર, ગુણ્યા 150. અહીંયા શું થશે? તો કે માઇનસ 50, એટલે 15 છક 90, એમાંથી 50 જાય તો તમારો સાચો જવાબ 850. આન્સર એ ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે, આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન, અહીંયા એક સિરીઝ આપેલી છે, એના ઉપર તમારે જે ઓપરેશન કીધા છે ફોલો કરી અને પછી જે પ્રશ્નનો જવાબ છે મેળવવાનો છે. તો આપણે એવું કરવાની જગ્યાએ કે 1 બાય 1 કરીએ એની જગ્યાએ જે તમને પૂછવામાં આવેલું છે એના ઉપર ડાયરેક્ટ આપણે ફોકસ કરીશું. શું કરશું? તો કે જે સંખ્યા આપેલી છે એના દરેક બેકી અંકમાંથી એક બાદ કરે છે અને એકી અંકમાં એક ઉમેરે છે, બરાબર. તો બેકી અંક છે એમાંથી એક બાદ કરશે એટલે ઓટોમેટિકલી રિડ્યુસ થઈ જશે, બરાબર છે. અને જે એકી અંક છે એમાં તમારે એક ઉમેરવાનો છે, બરાબર છે, એટલે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે, બરાબર છે. તો એ આપણે ઓપરેશન ફોલો કરતા જઈએ, બરાબર છે. શું થશે? અહીંયા જેટલા જેટલા બેકી અંક છે એમાંથી એક બાદ થતો જાય છે, અને જેટલા એકી અંક છે એની અંદર જે છે આપણે એક ઉમેરતો જવાનો છે, બરાબર છે. આ ઉમેરી દીધા છે. હવે એમ કીધું છે કે ડાબી બાજુથી બીજા એટલે કે 5 અને જમણી બાજુથી બીજા એટલે કે 8, એ બંનેનો સરવાળો કરો તો શું થાય? તો કે 13. ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. પછીનો ક્વેશ્ચન છે, આમાં પણ તમારે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે અને પછી જવાબ આપવાનો છે. અહીંયા 5 3 19 14 અને 2, બરાબર. ડી નો અર્થ શું થાય છે? તો કે ગુણાકાર છે, સી એટલે ભાગાકાર છે, બી એટલે માઇનસ છે, અને એ એટલે સરવાળો છે, બરાબર. તો 5 તેરી 15 વત્તા અહીંયા 19 માઇનસ 7, બરાબર છે. 19 માંથી શું થાય? તો કે 7 જાય એટલે શું વધે? તો કે 12. જવાબ શું આવશે? તો કે 27. ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, એ પણ ઇન્ટરપ્રિટેશનનો છે. તો સેમ પ્રોસિજર ફોલો કરીશું. જે આંકડા આપેલા છે એ લખી નાખીશું, અને પછી જે તમારે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે પછી અંદર એડ કરીને પછી ઓપરેશન કરીશું. તો પી છે એનો મતલબ શું છે? તો કે પી નો મતલબ છે ભાગાકાર, જ્યાં પી આવે છે ત્યાં ભાગાકાર મૂકી દઈશું. એસ છે ત્યાં બાદબાકી છે. આર નો મતલબ શું છે? તો કે મલ્ટિપ્લિકેશન છે, અને ક્યુ નો અર્થ જે છે સરવાળો છે, બરાબર.
ઓપરેશન કરીએ 3 સત્તા અહીંયા શું થશે તો કે 21 + 6 તેરી 18 અને માઇનસ શું થાય તો કે 24 બરાબર. તો શું થઈ જશે તો કે 0. ડી ઇઝ યોર રાઈટ આન્સર. મિત્રો આ જે ક્વેશ્ચન છે એકદમ ઇઝી છે, છતાં પણ જો કોઈ પણ ક્વેશ્ચનની અંદર તમને ડાઉટ હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, બરાબર છે. આપણે નેક્સ્ટ સેશનની અંદર એ ક્વેશ્ચન ફરીથી લઈ લઈશું જેથી તમને આઈડિયા આવે કે એનો આન્સર કઈ રીતે આપવો, બરાબર છે. અને અત્યારે આ જે સેશન ચાલે છે બરાબર, એની અંદર હું તમને એવું કહેવા માંગીશ કે જે સેશન ચાલુ છે તો તેના વિડીયોને પોસ્ટ કરી થોડી વાર એ ક્વેશ્ચન તમે તમારી જાતે ગણવાની ટ્રાય કરો. તમને એ ક્વેશ્ચનનો આન્સર લાવતા કેટલી વાર લાગે છે એ ચેક કરો અને પછી આપણે અહીંયા જે રીતે ગણાવીએ છીએ એ રીતે ગણવાની ટ્રાય કરો, જેથી તમે જે રીતે આન્સર આપો છો એમાં તમારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે તમને ખ્યાલ આવશે અને તમે ક્વેશ્ચનની અંદર જે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી અને આન્સર આપવાનો જે સમય લો છો એ એકદમ રિડ્યુસ થશે, જેનો ફાયદો તમને ટેકનિકલ પ્રશ્નો માટે મળશે. ક્લિયર છે? હવે અહીંયા સેમ એક સિરીઝ આપેલી છે, એમાં તમારે જે શરતો આપેલી છે એનું પાલન કરી અને પછી ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. આ સિરીઝની અંદર શું કહ્યું છે કે જે અમુક ચિહ્નો સાથે નંબર આપેલા છે, હવે એમાં તમારે સંખ્યા ગોતવાની છે કે જે દરેકની આગળ એક પ્રતીક હોય અને તરત પાછળ પણ એક પ્રતીક હોય. તો પહેલા તો એવી કેટલી સંખ્યા છે જોઈ લઈએ, બરાબર. તો સિરીઝની અંદર આગળ પણ એક પ્રતીક હોય, પાછળ પણ એક પ્રતીક હોય, એવું પહેલા તો અહીંયા 8 છે. પછી 3 છે કે જેની આગળ અને પાછળ બંને બાજુ એક એક પ્રતીક છે. પછી એવી રીતે કોણ છે તો કે એવી રીતે અહીંયા 9 છે કે જેની આગળ પણ એક પ્રતીક છે અને પાછળ પણ એક પ્રતીક છે. તો આવા ટોટલ કેટલા તો કે 3 આંકડા છે કે જેની આગળ અને પાછળ બંને સાઈડ એક એક પ્રતીક હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે અહીંયા A B C D અને E એમ 5 સ્ટુડન્ટ આપેલા છે અને દરેકની ઉંમર અલગ અલગ છે. હવે એમ કીધું છે કે C એ કરતા નાનો છે પણ D કરતા મોટો છે. એટલે શું કીધું કે C ની ઉંમર છે એ A કરતા નાની છે પણ D કરતા કંઈક મોટો છે એવું કહી દીધું, બરાબર. B કરતા માત્ર એક જ વ્યક્તિ નાનો છે, બરાબર. હવે એમ કીધું કે B જે છે B એના કરતા માત્ર એક જ વ્યક્તિ નાનો છે અને E સૌથી નાનો છે એવું અહીંયા કહી દીધું છે કે E જે છે એ સૌથી નાનો છે અને એ એમ કીધું છે કે B કરતા માત્ર એક જ વ્યક્તિ, તો એ કયો થયો તો કે E. એટલે B કરતા E નાનો છે એ સૌથી નાનો છે, એના કરતા B ની સાઈઝ થોડીક જ મોટી થઈ. તો બાકીના જેટલા સ્ટુડન્ટ છે એ બધા B કરતા મોટા છે. તો હવે આપણને એમ કીધું કે સૌથી મોટું કોણ, તો પહેલી લાઈન અને બીજી લાઈન બંનેને કમ્બાઈન કરો તો તમને આઈડિયા આવશે કે એ જે છે એ દરેક સ્ટુડન્ટની અંદર સૌથી મોટો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જો આ ક્વેશ્ચન ન સમજાયો હોય તો કોમેન્ટ કરજો, આપણે ફરીથી સમજાવશું. આગળ વધીએ. આપણે પહેલા પણ વિડીયોમાં કહેલું છે કે જે રીઝનિંગનું સેક્શન છે એની અંદર તમારે જે ચાર્ટ ડેટા ઇન્ટરપ્રિટેશન છે એના ક્વેશ્ચન આવવાના છે. તો ચાર્ટને સ્ટડી કરીને અથવા તો કોઈ પણ ડેટા આપેલો હોય એને સ્ટડી કરીને આન્સર આપવાના એવા ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર. અહીંયા શું કીધું છે કે અલગ અલગ નેશનલ બેંક છે, કોર્પોરેટ હાઉસિંગ છે, NRI છે, ઓફશોર ફંડ્સ છે, અધર છે, એવા અલગ અલગ લોકોનો જે કઈ સેલ્સનો જે રેશિયો છે એ આપેલો છે, બરાબર છે. અને ઇન્વેસ્ટમેન્ટ કે જે કઈ છે એ આપેલું છે. તો આપણે શું કરવાનું છે કે જે NRI નું ફંડ છે એ ટકામાં આપેલું છે અને એની રોકડ રકમ કેટલી છે કીધું છે, એના ઉપરથી આપણે કોર્પોરેટ હાઉસીસ અને FIS છે એનું રોકાણ કેટલું છે આપણે રૂપિયામાં ગણવાનું છે. હવે એમ કીધું છે કે જે NRI છે એનું ફંડ કેટલું છે તો કે NRI નું ફંડ જે છે એ ટોટલ 12% છે, બરાબર. NRI નું ફંડ જે છે કેટલું છે તો કે એ 12% છે અને રૂપિયામાં કેટલું છે તો કે 3000 કરોડ છે, બરાબર. તો આપણને એમ કીધું કે કોર્પોરેટ હાઉસીસ અને FIS જે છે, બરાબર, FIS છે એનું રોકાણ કેટલું થાય. તો પહેલા તો કોર્પોરેટ હાઉસિંગ છે, જે કોર્પોરેટ હાઉસિંગ છે એનું રોકાણ કેટલા ટકા છે પેલા જાણવું પડે. તો કોર્પોરેટ હાઉસિંગનું 35% છે અને જે FIS છે એનું કેટલું છે તો કે એનું જે આપણને આપેલું છે એ કેટલું આપેલું છે તો કે એ આપેલું છે 18%, બરાબર છે. એ તમને આપેલું છે 18%. હવે એનો આપણે સરવાળો કરીએ તો શું થશે તો કે 5 ને 8 અહીંયા 13 વધી આવી 1 3 4 ને 1 5 કેટલું થયું તો કે 53%, બરાબર. 53% થઈ ગયું. હવે જો 12% એટલે 3000 કરોડ રૂપિયા છે. તો આપણે શું કરવાનું છે તો કે આપણે જે છે એ 53% જે છે એ કેટલા છે એ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો 12% એટલે શું
તો કે 3000 કરોડ, તો 53% એટલે કેટલા એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે 12, બરાબર છે. હવે આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય તો કઈ રીતે કરી શકાય? આને આપણે થોડી વાર માટે એવું સમજી લઈએ કે 3 ઇન્ટુ અહીંયા 1000 છે. આ શું કામ? કે તમે આસાનીથી મલ્ટિપ્લિકેશન કરી શકો, બરાબર. 3 અહીંયા શું થશે? તો કે 4. અહીંયા શું થઈ જશે? તો કે 250. હવે 250 છે, બરાબર. 250 એને ગુણ્યા તમારે શું કરવાનું છે? તો કે 53, બરાબર. 250 ગુણ્યા 53 કરશો એટલે તમારો આન્સર મળી જશે. 5 ગુણ્યા 0 એટલે 0, 55 25, પાંચડો વધી આવી 2, 5 દુ 10 ને 2 12, 3 પછી અહીંયા 0, 3 5 15, પાંચડો વધી આવી 1, બરાબર. 6 ને 1 અહીંયા 7, બરાબર. એટલે શું થઈ જશે? તો કે અહીંયા 250 વધી આવશે 1, 13,250. તો એવો એક આન્સર છે. તો કે યસ, ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર, બરાબર છે. અહીંયા આપણને શું કીધું છે કે જે એનઆરઆઈ છે એનું રોકાણ જે છે એ ટકામાં કેટલું આપેલું હતું? તો કે એનું રોકાણ ટકામાં 12% આપેલું હતું અને રોકડ રકમ કેટલી હતી? તો કે 3000. હવે એવી જ રીતે આપણને ટકામાં જે નેશનલ બેંક એટલે કે FIIS છે એનું અહીંયા આપણને આપેલું છે, બરાબર. અને બીજું કોનું? તો કે જે કોર્પોરેટ હાઉસીસ છે એના 35% આપેલા છે. તો એનો બંનેનો આપણે શું કરીએ? તો કે સરવાળો અને પછી એને તમે જે રોકડ રકમ છે એમાં ફેરવવાનું છે, બરાબર, ટકામાંથી. તો એ જ પ્રોસિજર આપણે અહીંયા કરી તો આપણને આપણો આન્સર મળી ગયો. જો મિત્રો જે પણ ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન છે એમાં તમારે ડેટા ઇન્ટરપ્રિટેશન કરી અને પછી સામાન્ય ગુણાકાર, ભાગાકાર અથવા તો ટકાવારીનો જે ઓપરેશન છે એ જ પરફોર્મ કરવાના હોય છે. એવા કોઈ હેવી ક્વેશ્ચન હોતા નથી. જસ્ટ ઇમ્પોર્ટન્સ એટલું છે કે જે તમને ડેટા આપેલો હોય તમે પ્રોપરલી સમજશો તો તમે આન્સર આસાનીથી આપી શકશો. આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે વિધાનનો છે. આપણને બે વિધાનો આપવામાં આવેલા છે અને એ વિધાનો છે એ આપણને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એની માહિતી પૂરી પાડે છે કે નહીં એ આપણે કહેવાનું છે, બરાબર. તો અહીંયા આપણને શું કીધું છે? તો કે R, બરાબર, S, T, U અને V એવા ટોટલ 5 વ્યક્તિઓ છે. એમણે દિવસની અંદર અલગ અલગ અંતરની મુસાફરી કરી હતી. તો કોણે સૌથી ઓછા અંતરની મુસાફરી કરી છે એ આપણે જવાબ આપવાનો છે. એના માટે બે વિધાન આપેલા છે. કોઈ પણ એક વિધાન ફોલો કરીએ તો આપણે આન્સર આપી શકીએ છીએ કે નહીં, અથવા તો બંનેને સાથે ફોલો કરીએ તો આન્સર આપીએ છીએ એ આપણે જોવાનું છે. અથવા તો ત્રીજી શક્યતા કે બેમાંથી કોઈ પણ વિધાનને આપણે સાથે લેવાથી આન્સર નથી આપી શકતા, તો એ આપણા આન્સર થશે. અહીંયા શું કીધું છે કે ટી એ એસ અને વી કરતા વધુ મુસાફરી કરી, બરાબર. એનો મતલબ શું થયો? કે એસ અને વી ની કાંઈક મુસાફરી હતી એના કરતા ટી એ જે છે વધારે મુસાફરી કરી, પણ આર કરતા ઓછી. એનો મતલબ આર એ જે છે ટી કરતા પણ વધારે મુસાફરી કરી, એટલું આપણને ખ્યાલ આવી ગયો. હવે યુ ની કેટલી મુસાફરી છે આમાં કાંઈ પહેલા વાક્યની અંદર કીધું નથી. હવે બીજું વાક્ય વાંચીએ. પેલા જે કર્યું એ ભૂલી જાઓ, બરાબર. બીજાની અંદર શું કીધું છે? તો કે યુ એ આર કરતા વધુ મુસાફરી કરી, બરાબર છે. એનો મતલબ શું થયો? કે પેલું વાક્ય છે એની આપણે શરત અત્યારે ભૂલી જઈએ, ખાલી એમ કરીએ કે યુ કરતા આર એ વધુ મુસાફરી કરી છે એવું જોઈ લે. આ એસ ટી ને વી ને થોડીક વાર ભૂલી જાય. તો યુ એ આર કરતા વધુ મુસાફરી કરી, એસ ટી વી વિશે આપણને કઈ ખ્યાલ નથી. અને ખાલી એટલું કીધું છે કે એસ એ ઓછામાં ઓછી મુસાફરી નથી કરી, બરાબર. એસ એ જે છે ઓછામાં ઓછી મુસાફરી નથી કરી. તો એનાથી તમને ખ્યાલ નહીં આવે કે સૌથી ઓછી મુસાફરી કોણે કરી, બરાબર છે. કારણ કે એસે મુસાફરી કરી એ ઓછી નથી એવું આ કહ્યું છે, પણ ટી અને વી વિશે કોઈ માહિતી આપવામાં આવેલી નથી. પણ હવે માનો કે બંને સેન્ટેન્સને કમ્બાઈન કરી દઈએ તો પેલા તો એસ ટી વી વિશે આપણને માહિતી મળી ગઈ અને પછી શું કીધું કે જે આર છે એના કરતા જે ટી ની મુસાફરી ઓછી છે એટલે આર ની મુસાફરી પેલા સેન્ટેન્સ પ્રમાણે વધારે. બીજા સેન્ટેન્સને એમાં કમ્બાઈન કરો તો ખબર પડશે કે યુ એ આર કરતા પણ વધારે મુસાફરી કરી છે અને એસ ની મુસાફરી છે ઓછી નથી, બરાબર. તો ઓટોમેટિકલી જે વી છે એની મુસાફરી સૌથી ઓછી થઈ ગઈ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણો સાચો જવાબ છે શું છે કે જ્યારે આપણે વિધાન 1 અને વિધાન 2 બંને જે છે આપણે લઈ લઈએ, બરાબર, એક સાથે, તો જ તમને આ ક્વેશ્ચનનો આન્સર મળે છે. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. વિધાન 1 અને 2 માં આપેલી માહિતી એક સાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આવા ક્વેશ્ચન ન સમજાય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. આપણે બીજા ક્વેશ્ચન લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરશું. આગળ વધીએ. ઓકે, ફરીથી એક વિધાન વાક્યનો પ્રશ્ન છે. શું કીધું છે? તો કે યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય
5 સ્ટુડન્ટ છે, બરાબર છે, 5 ખેલાડીઓ છે, એમણે મેચની અંદર અલગ અલગ રન બનાવ્યા હતા. તો સૌથી વધુ રન પણ કયા, તો કે બીજા નંબરે, બરાબર, પહેલા નંબરે નહીં, બીજા નંબરે સૌથી વધુ રન કોણે બનાવ્યા છે એ કહેવાનું છે. તો પેલા ખાલી પહેલું વિધાન ટ્રાય કરીએ. એમ શું કીધું કે વી એ ડબલ્યુ અને એક્સ કરતા વધુ. શું કર્યું તો કે વી એ ડબલ્યુ અને એક્સ કરતા વધુ. તો કે આ વી ના કાંઈક માર્ક છે, રન છે, બરાબર છે, એ ડબલ્યુ અને એક્સ કરતા કેટલા છે તો કે વધારે છે, પણ વાય કરતા ઓછા. એનો મતલબ વાય એ વી કરતા વધારે રન બનાવ્યા છે. હવે યુ ના કેટલા રન છે આપણને કે ખ્યાલ આવતો નથી. આ કેની વાત કરીએ છીએ, વિધાન 1 ની. હવે વિધાન 1 ને ભૂલી જાઓ, વિધાન 2 ઉપર આવો. વિધાન 2 માં શું છે, જો પેલી જ લાઈન વાંચો, વાય એ સૌથી વધુ રન બનાવ્યા, એટલે પેલા તો એ આપણને ખ્યાલ આવી ગયો કે વાય ના રન જે છે સૌથી વધારે છે. એ આપણને ખ્યાલ આવી ગયો, બરાબર, કે જે વાય ના રન છે એ સૌથી વધારે છે. હવે યુ એ વી કરતા ઓછા પણ એક્સ કરતા વધુ રન બનાવ્યા. મતલબ શું કહે છે કે યુ જે છે એને વી કરતા ઓછા, એટલે વી ના જે રન છે ને એના કરતા ઓછા છે, પણ એક્સ કરતા વધારે રન બનાવ્યા છે. શું કીધું, એક્સ કરતા વધારે રન બનાવ્યા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ તમે, આપણને શું કીધું કે કોઈ પણ એક સેન્ટેન્સને યુઝ કરી અને તમે આન્સર આપી શકો છો, તો કે નહીં. બંને સેન્ટેન્સને કમ્બાઈન કરો તો આન્સર મળે છે, તો કે યસ. શું કીધું, પેલા તો એ ખબર પડી કે સૌથી વધારે રન કોના છે, તો કે વાય ના. એ આપણને બીજા સેન્ટેન્સને વાંચતા જ ખ્યાલ આવી ગયો. હવે શું કીધું કે વી ના રન એ ડબલ્યુ અને એક્સ કરતા વધુ છે, બરાબર, ડબલ્યુ અને એક્સ કરતા એના રન વધુ છે, બરાબર, પણ શું કીધું કે એ વાય કરતા ઓછા છે. મતલબ વાય પછી કોનો વારો આવે છે, તો કે વી નો આવે છે, બરાબર છે. અને યુ એ વી કરતા ઓછા પણ એક્સ કરતા વધુ છે. તો અહીંયા બીજી લાઈન કમ્પ્લીટ કરતા તમને ખ્યાલ આવી જાય કે કોના રન બીજા નંબરે વધારે છે, બરાબર છે. તો શું કર્યું અહીંયા, તો કે વિધાન 1 અને 2 બંનેનો આપણે યુઝ કર્યો, ત્યારે આપણે ક્વેશ્ચનનો આન્સર આપી શક્યા. તો સાચો જવાબ થશે સી, વિધાન 1 અને 2 બંનેની માહિતી એક સાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. આગળ વધીએ. આકૃતિનો ક્વેશ્ચન. મિત્રો આપણે અગાઉ પણ કહેલું કે આકૃતિને જે છે સિક્વન્સમાં ફોલો કરવાની એનો એક ક્વેશ્ચન આવશે. આકૃતિના પ્રતિબિંબનો એક ક્વેશ્ચન આવશે, જેમાં અરીસાનો અથવા તો પાણીનો અલગ અલગ રીતે યુઝ કરવામાં આવશે, બરાબર. તો અહીંયા આપણે સિક્વન્સની વાત કરીએ, બરાબર. તો અહીંયા શું કીધું છે કે આકૃતિ છે ખાસ પેટર્ન ફોલો કરે છે, એમાંથી તમારે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે કહેવાનું છે. તો અહીંયા ધ્યાનથી જુઓ તો પહેલી આકૃતિની અંદર પ્લસની નિશાની ઉપર છે, બીજી આકૃતિની અંદર નીચે જાય છે, ત્રીજી આકૃતિની અંદર જમણી સાઈડ ખસે છે, ચોથાની અંદર જમણી સાઈડ ઉપરની બાજુ જાય છે. તો પાંચમાની અંદર શું થશે, તો કે પાંચમાની અંદર સેમ પેટર્ન ફોલો કરશે, બરાબર છે. અને કંઈક આ પ્રકારની જે છે આકૃતિ થવી જોઈએ, એવો એક ઓપ્શન છે, તો કે યસ, ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, ફરી એક ચાર્ટનો ક્વેશ્ચન આવે છે, બરાબર. અહીંયા આપણને એમ કીધું છે કે 2022 અને 23માં સરેરાશ બાઇકનું ઉત્પાદન કેટલું છે, બરાબર. 4 અલગ અલગ બાઇક આપેલી છે, પ્લેટિના, હીરો, પેશન અને સ્પ્લેન્ડર. હવે આ બાઇકનું જે છે આપણને 2022 અને 23નું સરેરાશ ઉત્પાદન પૂછેલું છે, બરાબર. જે સેલ આપેલો છે એ 3 જે સમયનો ગાળો છે, બરાબર, 3 વર્ષનો, એ રીતે આપેલો છે કે 2020 થી લઈને 23 સુધીના સમયગાળામાં કુલ કેટલી જે ગાડીઓ છે વેચાણી, એ તમારે કહેવાનું છે. તો આપણે એમાંથી 2022 અને 23 ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, હવે જે આન્સર છે એ હજારની સંખ્યામાં આપેલા છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે જે રેશિયો અહીંયા આપેલો છે 0 થી 10 નો, સોરી 0 થી 12 સુધીનો, એ પણ તમારે 1000 પ્રમાણે સેલિંગનો જે છે એ પકડીને ચાલવાનું રહેશે. તો આપણે શેના ઉપર ફોકસ કરીશું, તો કે માત્ર 22 અને 23 ના સેલિંગ ઉપર. તો 22 અને 23 નું સેલિંગ પ્લેટિનાનું જોઈએ તો કેટલું છે, તો કે પ્લેટિનાનું સેલિંગ આપેલું છે 4000 નું. એવી જ રીતે હીરોનું જોઈએ, બરાબર. હીરોની ગાડી છે એનું સેલિંગ કેટલું આપેલું છે, તો કે એનું સેલિંગ આપેલું છે 7000 નું. પછી વાત કરીએ પેશનનું, બરાબર. તો પેશનની વાત કરીએ તો પેશનનું સેલિંગ કેટલું, તો કે 5000 નું છે. અને એવી જ રીતે સ્પ્લેન્ડરની વાત કરીએ તો સ્પ્લેન્ડરનું સેલિંગ પણ 5000 નું છે. હવે ટોટલ કરીએ તો શું થશે, તો કે 5 ને 5 10 અને 4 ને 7 કેટલા થાય અહીંયા, તો કે 11, બરાબર. 11 અને 10 એટલે શું આવશે જવાબ, તો કે 21000, બરાબર. હવે 21000 નો જે છે તમારો સેલ થયો, આ કેટલો, તો કે 2022 થી 23 ની વાત છે. ટોટલ કેટલી વસ્તુ છે, તો કે 4, એનાથી ભાગીએ તો અહીં શું થશે, તો કે 4 પંચા ને અહીંયા 20, બરાબર, 0 0, બરાબર છે. સોરી, અહીંયા આવશે 1 અને 0. હવે 4 દુ અને કેટલા થશે, તો કે 8. ફરી અહીંયા 2 વચ્ચે ઉપરથી 0 આવશે, ફરીથી શું થશે,
તો કે 4 પંચાને અહીંયા થશે 20, અહીંયા 0 0 0 ઉપર જાય એટલે કે 5250 રૂપિયાનો સેલ થશે. કોની એવરેજ હશે તો કે 2022 અને 23 ની અંદર જે સરેરાશ બાઇકનું ઉત્પાદન થયું હોય કેટલું હશે તો કે 5250. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ ક્વેશ્ચનની અંદર કંઈ પણ ન સમજાયું હોય તો નીચે કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, અમે તમને નવા વિડીયોની અંદર જરૂરથી સમજાવીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે મિત્રો વિડીયોને જોવો તો વિડીયોની અંદર કોમેન્ટ્સ કરો અને વિડીયોને પ્લીઝ લાઇક અને શેર કરવાનું અચૂકથી ભૂલશો નહીં. તમારા એક લાઇક્સ અને શેરથી અમને ઘણું બધું મોટિવેશન મળે છે અને અમે તમારા માટે જે વિડીયો બનાવવામાં જે અમે મહેનત કરીએ છીએ એ અમને એવું થાય કે વિડીયો જોવે છે લોકો અને એનો રિસ્પોન્સ આપે છે. બરાબર છે, તો જરૂરથી વિડીયો જોવો તો એને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું પણ ચાલુ રાખજો. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું રીઝનિંગના ક્વેશ્ચન્સનો સેશન નંબર 2. આ સેશનની અંદર આપણે નવા ક્વેશ્ચન્સ લીધેલા છે. બરાબર છે, હજુ જે ક્વેશ્ચન્સ બાકી રહી ગયા છે એ આપણે સેશન નંબર 3 ની અંદર લઈશું. બરાબર છે, એવી જ રીતે સાથે સિમિલરલી મેથ્સનું પણ સેશન આવશે અને ગુજરાતી, ઇંગ્લિશ અને બંધારણ અને જે બીજા વિષય છે એના પણ સેશન આપણે આવી રીતે કન્ટિન્યુ રાખવાના છીએ. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. બરાબર, જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરાબર, અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો જેથી જે આપણે નવા વિડીયો અપલોડ કરીએ તેમની નોટિફિકેશન તમને આસાનીથી મળે. બરાબર છે, ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.